બનાસકાંઠાથી સમાચાર મળ્યા છે કે થરાથી ભાભર જોડતો સ્ટેટ હાઈવે છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે। રોડ પર સતત ખાડા અને વરસાદ પછીની ભયંકર સ્થિતિએ લોકોના જીવના જોખમે મુસાફરી કરવાની ફરજ પડી રહી છે। કાંકરેજ અને ભાભર તાલુકાના ચાંગા, શિરવાડા, તેરવાડા જેવા અનેક મોટા ગામોના રહેવાસીઓએ વારંવાર રજૂઆતો કરી હોવા છતાં તંત્ર તરફથી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। તંત્ર ક્યારે આ દિશામાં પગલાં ભરી રોડ રસ્તાઓ સુધારશે તે ખૂબ મોટો પ્રશ્ન છે। મારું નામ જોશી દશરથભાઈ, ગામ ફતેપુરા। હાલ ભાભર થરા રોડ બહુ ખરાબ હાલતમાં છે। વારંવાર રજૂઆત કરતા પણ કોઈ તંત્રએ કોઈ એને ધ્યાનમાં લીધું નથી। હાલ ડિલિવરીમાં એમ્બ્યુલન્સ બોલાવવા તો આવતા કલાક થાય અને જાતા કલાક થાય, એટલે એમાં તકલીફ પડે છે। મોડા માણસને પણ એવી તકલીફ રહે છે। વારંવાર રજૂઆતો કરી પણ ખાડા કે કોઈ કશું થાગડ થીગડ કરી અને જતા રહે છે એમાં રાખ જેવા, એટલે તૂટી જાય છે ને હાલ ખાડા જ છે અને કોઈ આનું કોઈ તંત્ર કાને લેતું નથી। એમ કેટલા સમયથી રસ્તો ખરાબ? આ તો છે કોને ખાસ 3 વર્ષ થવા અહીંયા। 3 વર્ષથી આ રસ્તો ખરાબ છે। 3 વર્ષથી થીગડું મારે ને તૂટે, થીગડું મારે ને તૂટે, ઓમ ને ઓમ છે, પણ હજી સુધી કોઈ થયું નથી।